પોરબંદરમાં જીએમઆરએસ મેડિકલ કોલેજ મેદસ્વીતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને લોકોની ઊંચાઈ, વજન અને બોડી કમ્પોઝિશન મોનિટર દ્વારા અહીં યોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે। આજના આધુનિક યુગમાં પેક્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ તથા તળેલી ખાદ્ય ચીજોના સેવનથી મેદસ્વીતાનું પ્રમાણ બાળપણથી વધી રહ્યું છે, જેના કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું પ્રમાણ નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ વધતું જાય છે। ત્યારે આ બાબતોને ધ્યાને લઈને પોરબંદરની જીએમઆરએસ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર સુશીલ કુમારે તમામ તબીબો, સ્ટાફગણ અને તબીબી વિદ્યાર્થીઓમાં મેદસ્વીતા અંગે જાગૃતિ લાવવા એક પ્રયાસ કર્યો છે, જેમાં ઊંચાઈ, વજન અને બોડી કમ્પોઝિશન મોનિટર દ્વારા બીએમઆઈ, શરીરના વિભિન્ન જગ્યાએ ચરબીનું પ્રમાણ, સ્નાયુનું પ્રમાણ, ચરબી અને સ્નાયુને આધારિત શરીરની આયુ, ચયાપચયના દર વગેરેની માહિતી મળે છે, જેના આધારે કેવી રીતે કસરત કરવાની અને શરીરના વિભિન્ન ભાગમાં ચરબીનું પ્રમાણ, સ્નાયુનું પ્રમાણ અને બીએમઆઈને સામાન્ય કરવાની ખબર પડી શકે છે। ફાસ્ટ ફૂડ, પેક્ડ ફૂડ અને તળેલા ભોજનથી જેવી રીતે અત્યારે મોટાપાના સંખ્યા વધી રહ્યા છે, લોકોના વજન વધારે થઈ રહ્યા છે, આને જાગૃતતા લાવવા માટે મેડિકલ કોલેજ તરફથી એક પહેલ કરવામાં આવ્યા છે। આમાં લોકોના હાઇટ, વેટ, ઊંચાઈ, વજન અને એક કાર્ડિયા સ્કેન મશીન છે જો બોડી કમ્પોઝિશન બતાવે, જેનાથી આ ખબર પડે કે શરીરમાં ક્યાં ક્યાં કેટલા ફેટ છે, હાથમાં કેટલા છે, પગમાં કેટલા છે, પેટમાં કેટલા છે, સાથે સાથે મસલ જો છે, સ્નાયુ પણ હાથમાં કેટલા છે, પગમાં કેટલા છે, પેટમાં કેટલા છે, આ બધું ડિટેલ માહિતી આપે। સાથે સાથે રેસ્ટિંગ મેટાબોલિઝમ રેટ પણ આપે કે કોઈ માણસ અગર આરામ કરતા હોય ત્યારે આને મેટાબોલિઝમ કેટલો થાય છે આને દર પણ બતાવે અને આ બધા પેરામીટર ઉપર બોડી એજ બતાવે કે તમારા ફેટ અને મસલ અને રેસ્ટિંગ મેટાબોલિક રેટના આધારે તમારી અત્યારેની ઉંમર કેટલી છે, તમારી વાસ્તવિક ગમે કાંઈ હોય પણ આ બધા પેરામીટર ઉપર એક બોડી એજ બતાવે છે, જેનાથી લોકોને ફાયદો આ થશે કે આને ખબર પડશે કે મારા મસલ ક્યાં છે, વધારવું છે, ફેટ ક્યાં ઓછું કરવું છે અને બીએમઆઈ પણ આમાં આવે, જેનાથી લોકોને ખબર પડે કે આને વજન ઓછું કરવું છે કે વધારવું છે। તો આથી એક જાગૃતતા આવે લોકોમાં કે આપના વજન જો છે આ હાઇટ પ્રમાણે માપક હોવા જોઈએ અને આ ખરેખર બહુ જરૂરી છે, કેમ કે અત્યારે આના લીધે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના મરીજોના સંખ્યા વધી રહ્યા છે। આ બધા લાઈફ સ્ટાઇલ ડિઝીઝ કહેવાય। જો લાઈફ અને લોકો અત્યારે મોબાઈલ અને કોમ્પ્યુટરના લીધે ફિઝિકલ વર્ક નથી કરતા, તો આ પ્રોગ્રામથી લોકોમાં એક અવેરનેસ આવશે અને લોકો મોટાપા માટે જાગૃત થશે અને પોતાને શરીરને ફિટ રાખશે, રેગ્યુલર એક્સરસાઇઝ કરશે, ખાંડ, મીઠું, મેદો, તળેલા ભોજન આ બધી વસ્તુના સેવન ઓછા કરશે। આ એક લોકોમાં જાગૃતતા લાવવાની પ્રયાસ છે। ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતેની મુલાકાત દરમિયાન તેઓ દ્વારા મેદસ્વીતા જાગૃતિ અભિયાનની પસંદગી કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।